ટુ માય ન્યુ વ્લોગ. તો જો આજે હું ને કેલ્વિન પાછા નીકળી ગયા ખરીદી કરવા હાટુ, અને આજે વરસાદ આવ્યો છે અને મોરબીમાં લગભગ બીજી વાર વરસાદ આવે એવું લાગે છે. તો જો છે ને આજે વરસાદ છે થોડોક અને હું કેલ્વિન આજે વરસાદના મોસમમાં ખરીદી કરવા જઈએ. કેલ્વિન ભાઈ માવો ખાઈ લીધો, જો કે એને બંધ કરી દીધા હતા પણ ખબર નહીં વળી ક્યાંથી ચાલુ થઈ ગયા હવે. તો માવાનું બંધાણ પાછું એને ચાલુ કર્યું છે, તો એ ખાઈએ માવા. અને આજે વરસાદના મોસમમાં ઠંડુ વાતાવરણ રહ્યું અને અમે જઈએ ખરીદી કરવા. માણા ફરવા જાય, અમે ખરીદી કરવા જઈએ. તો ખરીદી કરતા આવી અને વરસાદ આવો ને મોરબીમાં આવતો રહીએ એવી કંઈક મજા આવે આપને. જો વરસાદ આવશે તો અમને મજા આવશે, અમને મજા તો અમે આવશે જ. એટલે રાતે અમને મજા આવે ગરાગી હોય ત્યારે. જો ગાઈસ આજે અષાઢી બીજ છે અને આજે આપણે મોરબીમાં જોવો તમે ગળદી કેટલી છે, ટ્રાફિક કેટલું છે, પબ્લિક જોવો તમે. આમ પાછળ આપણે નગર દરવાજા પાસે આજે બધું શણગાર્યું છે અને પરવડ સમાજના જે ભાઈઓ હોય એમનો આજે ખાસ દિવસ હોય એવું મને લાગે, આમ ખબર છે. એટલે આજે ખાસ દિવસ હોય એમના માટે. અને આજે રામાપીરનું આજે એમની બીજ, જગન્નાથની ને આજે રથયાત્રા નીકળશે. તો આજે આપણે જોઈશું જો નવરા આવીશું તો. અને હવે આપણે આવી ગયા શાક માર્કેટમાં અત્યારે શાક લેવા. હા લેતો વાત શું બધું લેવું છે તો આપણે કેલ્વિન એમ કે શાક લેતો હું લેતો. હાલો માર્કેટમાં પાણી તો જો કેટલું બધું ભર્યું છે. આપનો ભાઈબંધ આવી ગયા. શું ગયા શાક માર્કેટમાં પાણી સારું ભર્યું. હાલો ને તમારે આવો જુનાગઢ ગયા હતા. જો ગાઈસ અત્યારે અમે આવ્યા હતા લાથી પ્લોટમાં આપણે સોળાની લેવા હાટું. અહીંયા અત્યારે આટલો ગારો દેખાય, હજી પાછળ તો વધારે હતો આનાથી. જોવો તમે આ આપનું ધમધમતું લાથી પ્લોટ છે. કેવો ગારો હે. અહીંયા રોડ બનવાનો ખબર નહીં હવે કેદી બનશે. અહીંયા બાઇક લઈને આવ્યો હોય તો નીકળી ન ગયો લાગે, હાલીને આવ્યો હોય તો સમજાય. હજી બાઇક લઈને આવ્યો તો નીકળી ન ગઈ. હજી આગળ તો વચ્ચે ધજા પડી જો ગટરની કુંડીમાં છે ને. પણ તો આપણે સોડા લઈ લઈશું. સોડા લેવા આવ્યા હતા આ બાજુ. શાકભાજી તો આપણે લઈ લીધું પાછળ જોવો તમે છે. તો બકાલું બધું આવી ગયું શાક નહીં. ગાઈસ અત્યારે કુરકુરે ને સોલિડ મસ્તીવાળા ભાઈ ઘરે જતા હતા, આપણે વચ્ચે ઊભા રાખ્યા. નકર આજે આપણે મેળ ન આવત લેવાનો. ભાઈ પાછળ આવે છે એક્ટિવા લઈને, ઘરે જ જતા હતા એ ભાઈ. ત્યાં આપણે ટાઈમે પહોંચી ગયા ને ભાઈ નીકળી જાત, આપણે વયા ગયા હોત તો આજે સ્ટોક લેવામાં મેળ ન આવત. ભાઈ આવે હવે સોલિડ મસ્તીની કુરકુરેને લઈ લઈશું આપણે અહીંથી. સ્ટોક આમ તો પતી ગયો. થોડાક વહેલા આપણે આવી ગયા. નકર જો 2 મિનિટ કે 1 મિનિટ વહેલા મોડા પહોંચ્યો ચાવત ને તો ભાઈ વયા ગયો હતો. લેવાનું મેળ ન આવવાનું કાંઈ નહીં. ને સોડામાં એક દુકાન બંધ છે, થમ્સઅપ ઇન્ડિયા ખુલ્લી છે હવે. તો અહીંથી આપણે લઈ સોડા આપણે કુરકુરે સોલિડ મસ્તી ને એવું બધું છે. ભાઈ આવે હમણાં પાછળ આવી ગયા, જોઈએ એ દેખાય. હાલો આપણી સોલિડ મસ્તી અને કુરકુરે હવે લઈ લઈશું. આખું બોક્સ કુરકુરે કેસરી. હાલો આપણે બે આવી ગયું બોક્સ. ટાઈમે પહોંચી ગયા એટલે મળી ગયું, નકર મળત નહીં. કેટલા થયા જો આપણે આવી ગયા હતા સોડા લેવા. આપણી જે બાકી હતી એ લઈ લઈ આવે સોડા. આપણે ભાઈ સ્ટોક સ્ટોક પતી ગયો સોડાનો અને અહીંયા સ્ટોક ફૂલ છે તો આપણે અહીંથી લઈ જઈશું સોડા. તો આપણે સોડા લઈ લઈશું. હું કેલ્વિન ભાઈ માજા લઈ લીધી આપણી, સ્પ્રાઇટ, બાકી થમ્સઅપ એ બધું લેવાનું છે. તો વેફરનો સ્ટોક ફૂલ છે અને હવે સોડાનો ફૂલ કરી છે આપણે અહીંથી છે. તો આપણે સોડાનો સ્ટોક ફૂલ થઈ ગયો હોય. હવે આપણે બધી સોડા લઈ લઈએ એટલે બાકી બધું પડ્યું છે આપણી પાસે. સોડા આવી ગઈ, આખા કેરેટ આવી ગયા. જોઈ બધું આવી ગયું આપણે બધું. હવે 2 સોડા અડધી લેવી છે એટલે આપણે અડધી લઈશું. ભાઈ આપણે હાફ કરી દઈએ છે. ડબલ સોડા છે. સ્પ્રાઇટ પેન્ટા આપણે હાફ લેવાની છે તો એ ભાઈ હાફ કરે છે જો પેકિંગમાં. બાકી વચ્ચે ગોઠવી દીધી સ્પ્રાઇટ છે. ભાઈ હાફ કરી દીધું બધું. ગાઈસ જો અત્યારે હું કેલ્વિનને મારા જૂના ફોટા બતાવતો હતો. તો જો મારો જૂનો ફોટો 2018ની સાલનો ફોટો છે આ. આમાં હું અત્યારે કેવો લાગુ છું અને અત્યારે હું કેવો લાગુ છું તો આટલો ડિફરન્સ છે આપણામાં અત્યારે. એક આ બીજો ફોટો આપનો ત્યારે કેવો લાગુ જોવો તમે છે. આટલો પતલો હતો ત્યારે હું 2018માં જ્યારે આપણે 10મું પાસ કરીને મામાની ઘરે ગયા હતા વેકેશન કરવા ત્યારે. હાવ સિમ્પલ સોબર ડાયો એવો લાગતો હું. અને અત્યારે કેવો થઈ ગયો, બોડીમાં જાડો થઈ ગયો, બગડી ગયો. કેલ્વિન એમ કહે, હું નથી કહેતો. તો અત્યારે આ કેલ્વિનને મારા જૂના ફોટા બતાવતો હતો બધા છે. કેવો લાગુ આમાં હાવ. મોરબીમાં ટ્રાફિક જોવો તમે. આમ અષાઢી બીજનું આજે ટ્રાફિક છે. આ રોડ ઉપર આટલું ટ્રાફિક કોઈ દી હોતું નથી
અને આજે જુઓ ટ્રાફિક. આજે અહીંયા નહીં, આપણે જે દરબારગઢ છે મચ્છુમાનું મંદિર, અહીંયા એટલું ટ્રાફિક હશે આજે. અહીંયા ઊભું રહેવાની જગ્યા નહીં હોય મને લાગે, કેમ કે રોડ ઉપર આટલું ટ્રાફિક છે અત્યારે. તો અહીંયા તો મંદિર છે એટલે ભરવાડ ભાઈઓ બધા આવતા હોય દર્શન કરવા, પ્રસાદી લેવા, એના માટે આજે અહીંયા ટ્રાફિક હશે. એમ્બ્યુલન્સમાં કોઈને લઈ જાય, એમરજન્સી કેસ છે મને લાગે, તો જ પોલીસ વાળો રીતના ગયો. વાતાવરણ મસ્ત છે, જો વરસાદ આવે એવું, પણ આવે ત્યારે સાચું હવે આમાં તો જુઓ તમે. ગાઈસ અત્યારે કેલ્વિન લાવ્યો મને ગાડી શીખડાવવા હતું, અને હું અત્યારે બેવું ગાડીની અંદર. કેલ્વિનભાઈ પહેલી વાર શીખડાવે આપણે, જોઈએ હવે. સીટે તારી એવડી બાકી છે. અહીંયાથી ન થાય. હા નહીં ગાઈસ આપણે અત્યારે બધું ધોવું હતું અહીંયા, તો આપણી પાસે પાણી ખતમ થઈ ગયું. કેલ્વિન સામે જો ઓલો જે પાલ છે ને બાંધેલો, એમાં બાય સામેવાળાનું પાણી વરસાદનું ભરાઈ ગયું હતું. તેમાંથી કેલ્વિન ડોલ ભરી ગયો પાલમાંથી, ઉપર જે પાણી હતું ને એમાંથી. એ કે આપણે બધું ધોવાઈ જાય અહીંયા. તો આજે બધું ધોઈ નાખી, થોડુંક ખરાબ થઈ ગયું અને માખી મચ્છર ને એવું બહુ આવે. હે તો આપણે હાવણો લઈ લઈશું એટલે અહીંયા બધું. તો ગાઈસ જો અત્યારે ફૂલ વરસાદ પડી ગયો અને આપણે હવે લારી બંધ કરી હતી. તો હું બધી સાફ સફાઈ કરું, ત્યાં કેલ્વિન આટલું આ બધું ગોઠવાનું હોય ગોઠવી લઈ છે. અને અત્યારે વરસાદ આવ્યો તો આપણે બંધ કરી દઈ, અને જો ઉપરથી થોડુંક પાણી ભરાઈ ગયું હતું. તો ભાઈ કેલ્વિનભાઈ કાઢે, ડોલ ભરશે એવું લાગે. ડોલ નથી ભરવી, ભરાઈ ગઈ. તો આ બધું આપણે સાફ કરી અને જઈશું હવે ઘરે. તો આજના નાનકડા વ્લોગ માટે બસ આટલું જ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આપણા વ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આપણી ચેનલને. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. શું કરે કેલ્વિન?